મેડમ એક્ઝેક્ટલી કયા ભાગમાં માથું દુખે છે? અરે પાછળના ભાગમાંથી જે નજીક ભાગ પડે માથાનો એ દબાવો. ભલે. ઓકે ઓકે, હવે મારે રેડિયો સાંભળવો છે. જાઓ. ઓકે મેડમ. ના ના, એકદમ બકવાસ સ્ટેશન છે. ચેન્જિંગ કરો. कुछ हाल से कुछ तुमको ના ના ના, આ પણ એકદમ ભંગાર સ્ટેશન છે. ચેન્જિંગ કરો ને પૈસા. आ गई मुँह दिल पे गोली चलने लगी. પોતાના પતિ પાસે રેડિયોના સ્ટેશન બદલાવીને બહુ હોશિયારી મારે છે. હા, હવે હું પણ બતાવું છું. હવે હું બહુ બોર થાઉં છું. ઓકે, તો હું પણ રેડિયો લઈ આવું? ના ના, હવે રેડિયો તો સામાન્ય માણસોના મનોરંજનનું સાધન છે. મારું મનોરંજન તમે કરશો. હું શું કરું? અરે મનોરંજન કરો. મનોરંજન એ કેવી રીતે બને? જુઓ, હું એક પ્રોફેસર છું, કોઈ જોકર નથી. હા હા, હવે યાદ છે આપણી સગાઈ પછી અને આપણા લગ્ન પહેલા આપણે એકવાર મળેલા અને ત્યારે તમે એક કવિતા સંભળાવેલી. હા, આપણે મળેલા એ દુઃખદ ઘટના મને યાદ છે, પણ મને એ યાદ નથી આવતો કે મેં તમને કઈ કવિતા સંભળાવેલી, કારણ કે તમને તો એમાં રસ જ નહોતો ને. ઠીક છે ઠીક છે, હવે રસ છે. સંભળાવો. હવે સંભળાવો એટલે શું? આમ કઈ યાદ તો આવવું જોઈએ કે નહીં? હે, તો યાદ કરો ફટાફટ અને સંભળાવો. તો સાંભળો. ધારો કે એક સમી સાંજે આપણે વરાંડામાં બેઠા. ધારો કે એક સમી સાંજે આપણે વરાંડામાં બેઠા અને ધારો કે એક સમય પાડોશી દીઠા. વાહ વાહ, આગળ બોલો. આગળ. ધારો કે પાડોશણની હટી ગઈ અને એ જોઈને તમારી પણ સટકી ગઈ. ધારો કે તમે પણ નડી ગયા અને બંનેના ઈગો અડી ગયા. વાહ કવિ વાહ. આગળ બોલો. આગળ. ધારો કે રાણી તમે જીતી ગયા. ધારો કે રાણી તમે જીતી ગયા. હા હા, જીતી ગયા. પછી પણ લડતા ઘવાયેલા સૈનિકોનું શું? ઓહો, આ છેલ્લે તમે બધી ગડબડ કરી નાખી. હવે મારી વાત સાંભળો. આ રેડિયાને ભૂલી જાઓ. એ ભૂલી ગયા મેડમ. હવે તમે કંઈ કરો મારું દિલ બહેલાવા. એક કામ કરું, કવિતા સંભળાવું? ના હો, કવિતા તો સામાન્ય માણસો જ સાંભળે. તમે છે ને મારા માટે સરસ મજાનો ગરબો ગાઓ. ગરબો? ગરબો? તમે તો આર્મી વાળા છો, તમારા માટે કોઈ કામ અઘરું નથી. અરે તમે પ્રોફેસર શું કામ બન્યા? આર્મીમાં કેમ ન ગયા? સોરી, હા, નેક્સ્ટ જન્મમાં યાદ રાખીશ. ઓહો, આ કેવી મુસીબત છે. મારો હારો આર્મીમાં હતો એટલે હું ગરબો ગાઉં. હવે અક્કલમઠી ગીતાને કોણ અક્કલ આપે કે આવું ન હોય? આવી ખોટી ચડસા ચડસીમાં અહીંયા મારી લેફ્ટ રાઈટ લેવાઈ જાય છે. ઓહો, કેટલી વાર? અરે મેડમ, કયો ગરબો ગાઉં ને હું ઈ વિચારતો હતો. વિચારજો, પછી પહેલા ગાઓ. તમે રે ચંપો ને અમે કે એક રે ક્યારામાં દોનો રૂપિયા આપણ એક રે ક્યારામાં દોનો રૂપિયા. વાહ વાહ, લગે રહો. નસીબ થઈ ગયા રે ભેડ સે. એ પ્રભુ, હવે આ જો ગરબો ગાશે તો મારા ભાગે શું કરવાનું આવશે? એક રે માળાના પંખી આપણે, આ તો એક રે સોસાયટીના ગાળા આપણે. ચાવી જેની ખોવાય એવા તાળા
તમે રે ચંપો ને અમે કેળ, નથી પડતો રે કોઈ મેળ. વાહ વાહ વાહ, મારા બંધ પડેલા તાળા, દુશ્મન કા મોહ કર દિયા કાળા. હવે આ આપણી ઇજ્જતનો સવાલ છે. એ લોકો જો ગરબો ગાઈ શકે તો આપણે ગરબા પર નાચી ન શકીએ? આપણે ગરબા પર નાચશો? આપણે એટલે તમે. ચલો ગરબો ગાઓ અને સાથે નાચો પણ. અરે તમે આર્મીમાં નથી એનો અર્થ એવો નથી કે તમે કોઈ પણ વાતમાં કમજોર છો. દેખાડી દો દુશ્મનોને કે તમે પણ નંબર 1 છો. અરે પણ કઈ નહીં, મને તમારામાં આત્મવિશ્વાસ છે. હવે કોઈ દલીલ નહીં. આજે તો બેટા દિવાકર તારી પનોતી બેઠી છે, પનોતી. આ લોકો એવું સમજે છે કે તમને નાચતા નથી આવડતું. તો મેડમ ભલે ને એ લોકો એવી ભૂલમાં પડ્યા રહીએ, આપણે એની ભૂલ સુધારવાની કાંઈ જરૂર નથી. આપણે ઘરની અંદર હોયા જાય. મેદાન છોડીને જવાન. અરે મેડમ, આવડો આ મેદાન તો અહીંયા જ પડ્યું રહેવાનું, ક્યાંય નથી જવાનું હો. ના, નાચનો જવાબ નાચથી આપવાનો છે. પણ આપણે તો જો અહીંયા નાચશું ને તો આ બધું હેઠું આવી જાય. હું છે ને મારું સિંહાસન ખસાડવા તૈયાર છું, પણ હારવાની તૈયારી નથી મારી, સમજ્યા? હલ્લા બોલ જવાન, હલ્લો! અટેન્શન! લેફ્ટ રાઈટ डांस में दे दो फाइट. શું થયું? શું થયું? ભાગી ગયો, કોઈ કદર નથી. અરે મારી ડોકી મળાઈ ગઈ. અરે રે 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 રે. ઓ વાહ. અરે રે 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 રે. એક ટાઈમ પ્લીઝ મારા વાલા. આ એક વાત કહું તને, આ આપણી ઘરવાળીઓએ તો છે ને આપણી પીદુડી કાઢી લીધી છે હો. ખબર નહીં હવે હજુ કેટલી પીધુડી કાઢશે. હાલ એલા માફ કરજો દિવાકર, એ દી હું તારા ઉપર દાંત કાઢતો તો કે મારો હારો કેટલી બૈરાની ગુલામી કરે છે, પણ આજે મારી હાલત જોઈને મને એ વાત સમજાય છે. મને માફ કરી દેજે હો. અરે ભાઈ, તમે સમજો કે હું સમજું એનાથી શું ફરક પડે છે? જેને સમજવું જોઈએ એ લોકો આપણને આ ગુલાબીમાંથી છોડવા તૈયાર નથી. એલા ખોટા ભેરવાઈ ગયા હો આપણે બે. પણ દર્દ તો સાચું થાય છે ભાઈ. અરે આને કારણે મારું તો માથું ફરી ગયું છે. મારા તો પગ ફરી ગયા છે. હવે કોણ જાણે કઈ આવશે આપણા આઝાદીના દિવસો પાછા. એ ભાઈ, આમ છોડીને નહીં જા ભાઈ. એ ભાઈ, શું જુએ છો? અરે ધ્યાન ક્યાં છે તારો? બેગ ઊંધી મૂકી દીધી. ઓહો સોરી પપ્પા, બોલતી નથી. ચારું બેગ ઊંધી મૂકી દીધી. અરે બીજા પગ પર મૂકી દીધી. ઓહ સોરી પપ્પા, તમારે 2 પગ છે, હું ભૂલી ગયો તો. ચારું તું સમજી? શું પપ્પાજીના 2 પગ છે? અરે એમ નહીં, તું ને દિશા પેલી કહેવતની બિલાડી જેવા છે. તમારા બંનેની અંદરો અંદરની લડાઈમાં બાંદરો રોટલી લઈ ગયો. આમાં વાંદરો કોણ? બાંદરો હમણાં નથી સૂચતું, વિચારીને કહું છું. આ કહેવત અહીંયા બંધ બેસતી નથી. પાર્થ, આ બધો વાંક દિશાનો જ છે. એને મને ઉશ્કેરી ના હોત ને તો આમાંનું કશું ના થાત. પણ જે પણ થયું ને એ વધારે પડતું થઈ ગયું. પપ્પા જો ને બિચારા 2 દિવસથી હમાલી કરી રહ્યા છે. અરે આટલી મજૂરી એમણે વડોદરા સ્ટેશન પર કરી હોત ને તો કુલી તરીકે દિવસના હજારો રૂપિયા કમાઈ લીધા હોત. તો એ ઉદાહરણ તો સરખા આપ. અરે બરાબર તો છે પપ્પા. અરે વડોદરા સ્ટેશન પર હમાલી કરવી બેસ્ટ છે, એકવાર ટ્રાય કરી જોજો. ચૂપ રે. અરે મારા ભોગ લાગ્યા હતા કે હું આ શરત લગાવીને બેઠો. એવો ધંધે લાગી ગયો છું ને કે હવે જિંદગીમાં ક્યારે શરત નહીં લગાડું. 100% જીતવાની ખાતરી હશે ને તો પણ નહીં લગાડું. હા પપ્પા હા. જો ને મમ્મી તમારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. એ હાથ ધોઈને પડી ગઈ છે અને હું પગ ભાંગીને બેઠો છું. શું નસીબ છે મારા. ને આ પગ ભાગવાથી તમારા મગજ ઉપર પણ અસર થઈ ગઈ છે. પેલી કહેવત છે ને, બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ, તેની જેમ. એટલે આ કહેવત અહીંયા કઈ રીતે લાગુ પડે છે? અહીંયા બંદર અને અદરક સિવાયની બધી વાત લાગુ પડી.
અહીંયા બંદર અને અદરક સિવાય વાતમાં બીજું કઈ જ નથી જે લાગુ પડે છે. એ પાર્થ, હું તને કહી દઉં છું કે સમજ્યા વગર કહેવતની ફેંકાફેંક નહીં કર દર વખતે. સમજાવવાની જરૂર તો મમ્મીને છે, પણ સમજાવે કોણ? અભ્યંકર. શું વિચારો છો પપ્પા? અભ્યંકર પણ મારી જેમ જ પીડાય છે. જો અભ્યંકર વિદ્યાને સમજાવે અને હું ગીતાને સમજાવું તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે. વાહ, કમાલનો આઈડિયા છે પપ્પા. હેલો જવાન. એટલે એ તું બોલ બોલ, કેમ છે તું? પગભર થવાની કોશિશ કરું છું બસ. અને હું છે ને માથાભર થવાની મહેનત કરું છું. ભાઈ અભ્યંકર, તમારું એક કામ હતું. મારું કામ? મારા હારે હું મારા ઘરના કામમાંથી નવરો નથી થતો તો બહેણીના કામ ક્યાંથી હાથમાં લઉં? તું એક કામ કર, કોક બીજો મજૂર ગોતી લે. મજૂર? ના ના, તમે સમજ્યા નહીં. અરે મારે કોઈ મજૂરની જરૂર નહીં. મારા હારે સંભાળ ને. બસ આ જ રીતે તમારે મને સંભાળી લેવાનો છે અને આ જ કામ છે. તો તારું માથું ઠેકાણે તું રાખતો હો ને તો આમ ઠેબા ખાઈને હેઠો ન પડી જા. આ તો મારી ડોક ટેડાઈ ગઈ છે એટલે મારું માથું ઠેકાણે નથી, પણ તારું માથું તો ઠેકાણે જ છે ને. અરે માથામાં નહીં, મારા તો ભાગ્યમાં ઘા વાગ્યો છે. એક મિનિટ, આ રાખો. આ શું છે? પાઘડી. આ મારી પાઘડી હું તમારા ચરણોમાં મૂકું છું. એલા, તારી આ પાઘડી તારા મગજ જેટલી નાની છે, મને દેખાતી કા નથી? એ અભ્યંકર, તમારે કલ્પના કરવાની છે કે આ પાઘડી મેં તમારા ચરણોમાં રાખી છે. અને પાઘડી ભલે કાલ્પનિક હોય પણ ઇજ્જત તો સાચી છે ને. હારું. તે આજે હું રંગ રાખ્યા છે તારી પાઘડીના? રંગ ઉડી ગયા છે પાઘડીના, પણ તમારી એક હરકતથી આ પાઘડીનો રંગ પાછો ખીલી ઉઠશે. એમ બોલ, તો મારે શું કરવાનું છે? વિદ્યા જોડે વાત. ઓકે, હું વિદ્યા વેવાના રે વાત કરીશ. અરે મારી વાત તો સાંભળો. અરે તે કહી દીધું ને તો હું વેવાના રે વાત કરી લઈશ. એ બરાબર છે, પણ અરે પણ કઈ નહીં. અરે ભાઈ, તે પહેલી વાર મને જિંદગીમાં કઈ કામ હોય પૂછે, હું વેવાના રે વાત કરીશ. અરે મારી જુબાન છે ને ફકીરની લકીર છે. ફકીરની લકીર નહીં અભ્યંકર, કહેવત ખોટી છે. ફકીરની લકીર નહીં, પથ્થરની લકીર હોય. હવે ઈ લકીર વાહ ફરે વાહ દડ ફરે. બસ, વાત નહીં ફેરવો. તમે કહ્યું કે તમે વાત કરશો, બરાબર? શું વાત કરશો? આ જરાક હવે વધારે પડતું છે હો. શું વધારે પડતું છે? તે જ મને કીધું ને કે વિદ્યા વેવાણારે મારે વાત કરવાની છે. બરાબર, તો મેં હા પાડીને વાત કરવાની. હા, કહ્યું તમે. તો પછી તાણીને એટલું લાંબુ એનું કરે જ મારા હારા કે મારે વિદ્યા વેવાણારે હું વાત કરવાની, કઈ વાત કરવાની, ક્યારે વાત કરવાની, કેટલી વાર વાત કરવાની. અરે બધી વાત હું કરું છું ને, તો પછી તારે શેની ફિકર છે? ના, તમારે છે ને ખાસ વાત કરવાની છે. એ તો હું ને વિદ્યા વેવાણ વાત કરીએ ને, ઈ વાત ખાસ જ થઈ જાય હો. અરે તમે શું બોલો છો એ મને કાંઈ સમજાઈ નથી રહ્યું. વિદ્યા વેવાણારે વાત કોને કરવાની, મારે કે તારે? તમારે. તો મારા ભાઈ, ઈ વાત તારે સમજીને હું કરવી છે ઈ કે? એક મિનિટ, પણ ઈ વાત તમારે તો સમજવી પડશે ને. હું સમજવી પડશે? વાત. કઈ વાત? જે તમે વિદ્યા સાથે કરવાના છો. કમાલ છે, હજી વાત થઈ નથી, ઈ વાત હું કેવી રીતે સમજી શકું?
અરે હું સમજાવું ને તમને. એલા કમાલ છે હો. જી વાત હજી મેં વિદ્યા વેવાણ હારે કરી નથી અને એને હું સમજાઈ નથી, ઈ વાત તું મને સમજાવીશ. આ હું બોલે છે એનું ભાન છે તને? આ માણસના માથામાં માર વાગ્યો છે કે મગજમાં, કઈ સાંભળવા જ તૈયાર નથી. ઓકે, જાદુ જોવો છે? જાદુ? એલા તને જાદુઈ આવડે છે? નાનો મોટો જાદુ, પણ તમને મજા આવશે. જુઓ તો ખરા. ઠીક છે, બતાવી. જમણો હાથ મોઢા પર મૂકો. અરે નહીં, તમે રે મૂકો. વેરી ગુડ, ફિટ કરના, એકદમ ફિટ. મોઢામાંથી અવાજ આવવો ન જોઈએ. હવે હું કઈ પણ બોલું, તમારે કઈ બોલવાનું નથી, એ તો જાદુની અસર નહીં થાય. હા, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે વિદ્યાને સમજાવવાની છે કે મને આ ગુલામીમાંથી મુક્ત કરે. હાથ કાઢી નાખો, જાદુ પતી ગયો. મારા હારા આવો જાદુ હતો? છેલ્લી 5 મિનિટથી હું તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ વાત કરી નહોતો શકતો, અને આખરે એ વાત મારાથી કહેવાઈ ગઈ. આનાથી મોટો જાદુ બીજો કોઈ હોઈ શકે? પણ એક મિનિટ, હું વિદ્યા વેવાણને સમજાવું હું કરવાનું? એમાં તમારો પણ ફાયદો છે. મારો એમાં શું ફાયદો? બદલામાં હું ગીતા વેવણને સમજાવીશ કે તમને પણ આઝાદ કરે. એટલે મૂર્ખા, એના કરતા આપણે બે આપણી બૈરી હારે જો વાત કરી લઈએ તો સારું ન પડે? એમ? મારો પગ ભાંગ્યો, તમારી ડોક રહી ગઈ, છતાં એ લોકોને આપણો વિચાર આવ્યો, એ લોકોને આપણી દયા આવી ખરી? અને તમને હજુ એવું લાગે છે કે એ લોકો આપણું કયું માનશે? તારી વાતમાં દમ તો છે. સારું હાલ, હું છે ને વિદ્યા વેવાણને તને ગુલામીમાંથી આઝાદ કરી દે એ સારું સમજાવીશ. બસ. થેન્ક યુ વેરી મચ અભ્યંકરજી. રજા લો. હું થયું? મારી પાઘડી. એક મિનિટ, પહેરી લે. જી. વિદ્યા વેવાણ. આ તમે ચા પીતા હોય એવું નથી લાગતું, ચાની તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે. એમાં શું છે, પેલા એવું નહોતું ને વેવાણ. આ આંગળીનો ડાયચકું કેવી રીતે નીકળી ગયું એની તમને ખબર છે? આ ડોકેની જગ્યાએથી ખહી અને કેમ મેળાઈ ગઈ એની તમને ખબર છે? એટલે હો. હા, પણ તમે કઈક વાત કરવા માંગતા હતા. શું છે ને વેવાણ, વાત જરાક પર્સનલ છે.